તો મારા વાલા, વ્રજ તો વ્રજ છે, વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવો. વ્રજ મારો શ્વાસ છે, વ્રજ મારા પ્રાણ છે. હવે પાણી મધુરો મત. ઠાકોરજીના હસ્ત માટે તો આવા કરોડો પુસ્તક લખીએ ને તોય ઓછા પડે. એક બેન કે મારા ઠાકોરજીને છે ને ઈલાબેન, કોઈ દી કાંઈ ન ખોવે, પણ હાથમાં કડા સોનાના પહેરાવું, હું બધું સોનાનો જ પહેરાવું. એ કે હા બોલો, પાણી મધુરો, પાણી એટલે હાથ અને પાણી એટલે પાણી. હવે ઠાકોરજીના હસ્ત માટે તો કેટલું કરોડો આ પુસ્તક ઓછા પડે, કરોડો જન્મો ઓછા પડે. આપણા તો એ બેન ઓલા કડવું એ કે સોનાનું 2-3 મહિના થઈને એટલે બેન આ ખોઈ નાખે. પછી એક દી કે મેં એને કહી દીધું કે હવે છે ને હું એક જ હાથે ધરાવીશ, નહીં ધરાવું જા. જ્યારે હોય ત્યારે આ એક કડવું એ કે પછી જમણા હાથનું જ ખોવે. બોલો, હવે અમારે મંદિર છે ને એ આમ ફીટમ ફીટ છે, એટલે અમે દિવાળીએ શું આ બધું નીચેથી લઈ લઈએ, બાકી આમ ખસે નહીં. તો મારી દીકરી કે 2 દી માટે આવી, એટલે મેં કીધું આ વખતે લાલાને મેં કહી દીધું છે કે તારું કડવું અમે નહીં લઈ દઈએ. કેટલા ખોયા ખબર તો નહીં કે. એટલે દીકરીએ કીધું કે મમ્મી આ મંદિર નીચે નથી ને, એ કે આપણું મંદિર તો ફિક્સ છે ને નીચે આપણે બધું સામાયણી નાની રાખી. એ કે ભલે ફિક્સ રહ્યું, હાલ આપણે જોઈએ. તો મંદિર ખસતું નહોતું તોય ખઈશું. અને આ દીકરીનો જે દીકરી હતી એ હાવ પતલી, એને કીધું હાથ નાખ્યો 6 કડા નીકળ્યા. કેટલા? જેટલા ખોયા હતા ને બધાય આવી ગયા. ઓલા બેન ત્યાં બેસીને રોવા માંડ્યા. એ કે કોણ કે ઠાકોરજી સાંભળતા નથી? કોણ કે છે? તને ખબર છે ને આ વાત? આ હતો ત્યારે ઓલા કે હવે છે ને 6 જાતના જુદા જુદા કરાવવા છે અને ઠાકોરજીને મારે રોજ નવા ધરાવવા છે. એમનો પાટોત્સવ, નંદ ઉત્સવ, પ્રબોધિની, આ બધામાં નવા કડા ધરાવીશ. તો ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. એટલે હસ્ત મધુરો. તને ગુસાઈજીનું કાંઈ આવડે જ બેટા? આજથી ગુસાઈજીની વધાઈ બેઠે એકાદી નાની વાર્તા કહી દે ને એટલે અમે રાજી થઈ જઈએ. ગુસાઈજીની વધાઈ બેઠી ને એટલે આવડે જ કે કહું? હા. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. તો આજે છે ગુસાઈજીના પ્રાગટ્યોત્સવની વધાઈ. તો ગુસાઈજી આપણને બધાને ખબર છે કે એ આપણા શરીરની અંદર, મગજની અંદર અને આત્માની અંદરની વસ્તુઓ જાણી શકતા હતા. તો આવી જ એક વાત છે એની દયા અને કરુણાની. તો એ એક સંઘ હતો વૈષ્ણવનો. તો એ આખા વ્રજમાં પરિક્રમા કરવા નીકળ્યું હતું. તો એ ઘણી બધી જગ્યાએ ગયું. તો એ સંઘમાં હતા એક નિષ્કંચન વૈષ્ણવ. તો પછી એ સંઘ એક જગ્યાએ પહોંચ્યું જ્યાં ગુસાઈજી બિરાજતા હતા. તો એ લોકોએ કીધું કે ગુસાઈજી બિરાજે છે, આપણે મળવું જોઈએ. તો બધા વાતો કરવા લાગ્યા કે એ શું ભેટ આપશે, અને બધા બોલવા લાગ્યા કે મારી ભેટ તો તારથી સારી છે, મારી ભેટ તો. આ સાંભળી નિષ્કંચન જે વૈષ્ણવ હતા એમને ચિંતા થવા લાગી કે બધા ભેટ આપશે, મારી પાસે તો એવું કંઈ છે જ નહીં મૂલ્યવાળું કે હું ગિફ્ટ આપી શકું. તો પછી એમને યાદ આવ્યું કે એમની પાસે કુલાડી હતી. તો એ શું કરતા હતા, જંગલમાં જાય અને વૃક્ષો કાપે, એનામાંથી લાકડું લઈને શહેરમાં જઈને વેચે અને એનું ગુજરાન ચલાવે. અને એમને જે પણ થોડા પૈસા આવે એનાથી એમનો દિવસ નીકળી જતો હતો. તો પછી બધાએ ત્યાં મળવાનો સમય, ગુસાઈજીને મળવાનો સમય આવ્યો. તો એમને જે વૈષ્ણવ હતા ને નિષ્કંચન, તો એમણે સોચ્યું કે હું મારી કુલાડી વેચી દઉં તો મને 2 રૂપિયા તો મળશે.
તો ભેટ તો અપાશે, તો મારું કંઈક વિનિયોગ તો થશે કુલાડીનું સરખું. તો પછી એમને વેચી દીધી અને 2 રૂપિયા લઈ તો બધા ગયા હતા ગુસાઈજીને મળવા. તો બધાએ સોનું આપ્યું, ચાંદી આપ્યું, પણ આ વૈષ્ણવે 2 રૂપિયા આપ્યા. તો ગુસાઈજીએ જોયું અને એ નિષ્કંચન વૈષ્ણવને બોલાવ્યું, પોતાની બાજુમાં બેસાડ્યા અને ખબર અંતર પૂછ્યું અને એમને માન આપ્યું. તો આ જોઈને ઓલા જે બીજા વૈષ્ણવ હતા જેમણે મોંઘી વસ્તુ આપી હતી એમનાથી રહેવાયો નહીં. તેમણે એમને તરત બોલી ઉઠ્યા કે જયરાજ, અમે આટલી મોંઘી વસ્તુ આપી, પણ આ નિષ્કંચન વૈષ્ણવે તો 2 રૂપિયા જ આપ્યું છે. તમે એમને કેમ વધારે માન આપો છો, જ્યારે અમને તો તમે ખાલી થોડું ધ્યાન આપ્યું. તો એમણે કીધું કે આ વૈષ્ણવે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે. તમારું સામર્થ્ય હતું ત્યારે તમે આપી શક્યા. તો પછી એ બોલે, એવું કઈ રીતે જયરાજ? તેમણે કીધું, તમે બધા ધંધાવાળા છો, તમારી પાસે ખૂબ પૈસો છે, તેમનાથી તમે આપ્યું છે. પણ આ નિષ્કંચન વૈષ્ણવ છે ને, એ તો લાકડા વેચે છે. એ જંગલમાં જાય છે, લાકડા કાપે છે, ત્યારે વેચે છે. પણ એમને મને ભેટ આપવા, ઠાકોરજીને ભેટ આપવા માટે પોતાના બારામાં ના સોચ્યું. એમણે પોતાની કુલાડી વેચી દીધી. એ કુલાડી વેચી જે 2 રૂપિયા આપ્યા એ આપ્યા છે. એટલે એ કંઈ એમણે પોતાના બારામાં નથી સોચ્યું. તો એ 2 રૂપિયા પછી ના આપ્યા કે આનું મીઠું લઈ આવો, નિમક. તો પછી એમણે કીધું કે તમે મીઠું લઈ આવો. અને આ મીઠું છે ને, આપણા જે મંદિર છે ને, તો એનો જે ભંડાર હોય ને એના મીઠા સાથે એને મેળવી દો કે 12 માસ વૈષ્ણવની સેવા અંગીકાર થશે. તો પણ ત્યારે એમણે કીધું કે હવે તમે જ બોલો, જે પોતાનું વિચારે એ સાચા કે મોટી ભેટ આપે એ સાચા? આ ગુસાઈજીની દયા અને કરુણાનું બીજું એક ઉદાહરણ હતું. શ્રી ગુસાઈજી પરમ દયાળ કે. શ્રી વલ્લભાધીશ. આજે ગુસાઈજીની બધાય આરાધ્ય ચિંતાનું આવ્યું ને ગુસાઈજીની જ વાત કરી ત્યારે મનમાં હરખ થયો કે ગુસાઈજી એ વાત કરે છે એનાથી ને રાજી છે. હવે દયારામભાઈના ચંદ્રાવાલા 45મું એનું અનુસંધાન નારદ મુનિ પાસેથી ઉપર મુજબ સાંભળીને પ્રાચીન બહર્ષિ રાજાએ આ રાજપાટ છોડી દીધું ને તપસ્યા કરવા ચાલ્યા. કયા રાજા છે આ? બહર્ષિ. જે યજ્ઞ કરતા ને અંદર ઓલું હોમતા હતા એક પશુ, એની રાહ જોઈને ઊભું હતું ક્યારે આવે ને પાડ દઈએ. આ બધું નારદજીએ સમજાવ્યું કે તમે યજ્ઞ કરીને ખોટું કરી રહ્યા છે. ત્યારે બધા રાજપાટ છોડી અને તપસ્યા કરવા વયા ગયા. પહેલાંના રાજાઓ આવા હતા, અત્યારે તો પકડાય તો આપણને પાડી દે. પહેલાં એક જ રાજા હતો, અત્યારે 544 રાજા છે. એટલે એની ગાડીઓ જાય ત્યારે આપણે 2 કલાક સુધી રાહ જોવી પડે. પહેલાં તો રાજાઓ રાતના વેશ બદલીને નીકળતા હતા કે મારી પ્રજા સુખી છે કે નહીં. અત્યારના રાજાઓ તો ત્યાં જુદા હોય અને રાતના કયા પાઠમાં હોય તમે હું બધાય જાણીએ છીએ. ત્યાં જઈને એકાગ્ર ચિત્ત રાખી સર્વસંગ છોડી કેવળ ભગવાનના ચરણકમળનું ધ્યાન કરી મનથી જ શરણાગતિ સ્વીકારી ભજન સ્મરણ કર્યું. તે ભક્તિના પ્રભાવથી તેઓ મોક્ષને પ્રાપ્ત થાય. આ બધા રાજા મર્યાદા માર્ગે એટલે મોક્ષમાં માને. ગુસાઈજી અને વલ્લભના શરણે બહુ રાજાઓ આવ્યો. કનકાભિષેક વખતે કૃષ્ણદેવ, ગુસાઈજીના આસ્કરણ રાજા, અત્યારે ઉદયપુરના જે રાજા છે, આટલી પેઢીએ વલ્લભ પછી તૃતીય ઘર દ્વારકાધીશના ઘરના સેવક છે. આજે પણ ત્યાં રાજા બદલાય અને બીજા એમના પુત્રને એટલે કુંવરને બેસાડવામાં આવે તો આશીર્વાદ તો માટે આ લોકોને જ બોલાવે કે અમે દ્વારકાધીશ થકી સુખી છીએ. મોસ્ટલી રાજાઓ શક્તિમાં માને. આ રાજાઓ શક્તિમાં નહીં
પણ કૃષ્ણમાં માને. આવા તો કેટલાય રાજા, રામભદ્ર ને આસ્કરણ ને કેટલા બધા રાજાઓ, પણ કોઈ અપેક્ષા વિના બધાય આ બધું કરતા હતા. એટલે વલ્લભ, ગુસાઈજી, હરિરાયજી, ગોકુલનાથજી, પુરુષોત્તમ આ બધાય કોઈ મંદિર નથી બનાવ્યા. ખબર હતી કે મંદિર બનશે તો ધર્મ સચવાશે નહીં. ઓલા કૃષ્ણદાસ લીલામાં પહોંચી ગયા એટલે ગુસાઈજીએ શ્રીનાથજીને પૂછ્યું, જયરાજ હવે કોને મારા અધિકારી બનાવો? શ્રીજી બાવે જવાબ સરસ આપ્યો, કાકાજી ઉપરનો લઈને ઊભા રહ્યો, જેનો બગાડ થવાનો છે એ આવશે. તો અત્યારે દરેક જગ્યાએ આ બગાડવાળી જ ઉપાધિ છે, આપણે નજરે જોઈએ છીએ. પણ કળિયુગમાં આવું જોઈએ એટલે સ્વીકારીને ચાલવાના. સારમાં અનેક જન્મના પાપ પુણ્યોનો સરવાળો કેવળ ભક્તિ કરવાથી તેનો બરોબર થયો ત્યારે મોક્ષ મળ્યો. માનવ દેહધારી જીવા વસ્તુનો મર્મ સમજીને પ્રેમ ભાવથી પ્રભુનું શરણ સ્વીકારી ભક્તિ કરે, સેવા કરે અને નિષ્કામ ભાવે ભક્તિ કરે, તેના પાપ પુણ્ય બધું સમાપ્ત થઈ જાય. આપણે પુણ્ય નથી જોઈતું ને તો પાછું અહીં ભોગવવા આવવું પડે. પુણ્ય કરીએ એટલે સ્વર્ગમાં જવું પડે, પૂરું થાય એટલે આપણને કહી દે એ હાલો. ઓલું પેકેજ હોય ગોવાના 4 રાત અને 3 દિવસ જઈએ એટલે આમ આપણને વાહ વાહ કરે. બેલ દબાવે ત્યાં 3 વેઇટર આવી જાય. જમવા બેઠા હોય તો 4 પૂછે, જોઈએ જ કાંઈ એનીથિંગ યુ વોન્ટ. જેવું આપણું પેકેજ પૂરું થાય ને આપણે કહીએ હવે 10 જ મિનિટ છો, અમારે અહીં સાફ સફાઈ કરવાની, બીજા આવે છે. અલા ભાઈ હવે 12. અલા રો અમારી પાછળ ફરતો તો યસ સર યસ સર. હવે તો આપણે પુણ્ય ખલાસ થાય એટલે આ દશા થાય. અને પાપની તો તમને મને ખબર છે, મેં તો હોસ્પિટલમાં પાપ જોઈ લીધું. નરક જ્યાં ખાઈએ ત્યાં જ બધું કરવાનું, આ નરક એમાં રહેવાનું. એટલે અમારે તો પાપય નથી જોઈતું ને પુણ્ય નથી જોઈતું, અમારે પ્રભુની સેવા કરવી છે. સેવા કરતા છૂટે મારા પ્રાણ વલ્લભ, એવું માગો રે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. મને બહુ ગમે છે. મને આવડતું નથી, એક જ લીટી આવડે છે. અમારે કાંઈ નથી જોઈતું, પણ અમારી સેવા ન છોડાવતા. આજે આ ઘર હોય, બંગલા હોય, બધું હોય ને પ્રભુ ઘરમાં ન હોય તો એ ઓલા હરાયા ઢોરની જેમ ઘરમાં ફરીએ, એકબીજાને ભટકાઈએ. બહાર બેસીએ તોય ટાઈમ ન જાય. કોક વાર એવું હોય એટલે ક્યાંક પધરાવવા પડે. પ્રભુ વિના આપણે ઝીરો, પ્રભુ છીએ એટલે હીરો. માટે સારૂપ સમજીને ભગવત ભક્ત સર્વવાતથી નિશ્ચિંત બની સેવા સ્મરણ કરીને જીવન સફળ બનાવ. બસ સેવાન સ્મરણ કરો, પછી તમારે બધું એ જોવે. પછી આપણે કાંઈ નહીં જોયું. LICમાં આપણે વીમો ઉતરાવીએ ને એટલે ઓલો હપ્તો લઈ જાય, પછી આપણે ચિંતા નહીં કરવાની. ઓચિંતાના મરી જાય તો જેટલાનું ઉતરાયું હોય એટલું આપી જ દઈએ. હે પ્રભુ, હું કેવળ આપને જ શરણે છું, હું આપનો જ છું. જો કે હું બધામાં એક જ લખ્યું, એક જ શરણું રખાય, 17 ન રખાય. રખડાય નહીં, ભટકાય નહીં, ચારે બાજુ ન જોવાય. હું આપનો છું. આવા ભાવવાળા ભક્તો પ્રભુને અતિ પ્રિય બને છે. ભક્ત ઈચ્છા રાખે છે તો કેવળ ભગવત દર્શનની લાલસા. દાસ ધર્મનો મર્મ સમજીને ભક્તિ કરે તેને કોઈ ખામી નથી. ભક્તિમાં ધનની જરૂર પડતી નથી. બધાય માનતા હોય કે પૈસાથી ભગવાન મેળવી લેવાય, તો ધીરુભાઈ અંબાણી શ્રીજી બાબાને લઈને વયા ગયા હોત. ત્યાં કાંઈ પૈસાની જરૂર નથી.
અન્ન માગો ધન માગો, માગો તમારો સાથ, દર્શન દ્યો ને દીનાનાથ, દર્શન દ્યો ને દી. અમારે કાંઈ ન જોઈતું, તારો સાથ. તેરા સાથ હૈ તો મુझे क्या कमी है, अंधेरों में भी बस રહી રોશે. બસ કોલેજમાં હોય ત્યારે બીજા માટે ગાતા હોય લૌકિક, પણ અત્યારે તો તેરા સાથ હે તો મુझे ક્યાં કમે. વલ્લભ તું છો પછી અમારે શું ચિંતા. દુનિયાની કોઈ તાકાત તમારું કશું ના બગાડી શકે. એનું અમને શું કહેવાય એને, ખુમારી છે. કાઠિયાવાડીમાં ઓલા બારવટિયા બને ને એને ખુમારી હોય કે આ ગામમાં મારે જ જવાનું. તો બીજો બારવટીયો એટલો સિદ્ધાંતવાળો હોય, એ કે આ સબુબાનો આ ગામમાં ન જોય. અને એ ગામમાં જાય અને કોઈ એમ કહે કે કાકા આપણે બે એક ગામના, હથિયાર મૂકી દે, બધાને કહી દે આ ગામમાં કોઈ દી પાણી પીવાનું નહીં. પહેલાં દીકરીઓનું એવું માન હતું, બારવટીઓ મૂકી દે બીજે જાય. અમે દાળમાં જાય, એક સાવરકુંડલા જાય તો તરત બધા એમ કે પાણી બાયવા ચા પાણી કરવા લઈ આવજો. ખેતરમાં જે અમે ઓલા સિચોડા જોયા છે, શેરડી થતી હોય ને તો એ ભામજી બાપા કાયમ કહેતા હો બાબા ને એક ભાણે છે એને વહુને કે આવ્યા છે ને ભાણી બા આપણે સિચોડો ચાલુ કરીએ. એટલે અમારા હાથે પછી કંકુ ને ચોખા ને કરાવે અને સિચોડો ચાલુ કરે અને પેલો ગોળ હોય ને અમને ચાખવા દે. પછી ઘરે જાય ને રાજકોટ એટલે પછી એ કે કેવી રીતે લઈ જાય, ભાણી એકલી જાય છે. તો ત્યારે આવા પ્લાસ્ટિકના ડબ્બા દેવા નહોતા. એટલે મામા કેવા આવ્યા હોય ને કે બટા લઈ જાશો. હું કહું કાકા મામા ઓલા કુંજામાં આપી દો. પાણી આપે ને એમાં કુંજામ ગોળ લઈ જતી, પણ મામા એ ગોળ આપો સિચોડામાં. અને મામા રાજી થતા થતા ઘરે પાછા જાય, એ સિચોડાનો ગોળ ઓલા કુંજાવાળામાં લઈને પાછા ઘરે ન દે, બસ સ્ટેન્ડે દે કે ભાણીબાન લે. એટલે અમને દાળમાંથી ને અમરેલી ઉતારે, એમાં એક જ બસ આવે કેડીએ. પછી અમરેલી ઉતરીએ તો બીજી બસ અડધો કલાક હોય, કલાક હોય. તો ત્યાં તુલસી મામા હતા, તો એ અમારા ગામના હતા દાળમાના. એટલે મામાએ ચિઠ્ઠી લખી દીધી હોય કે આ ભાણીબાન બસમાં, એટલે ગાંઠિયા ને તમે જુઓ તો જલેબી ને બધું ખવડાવે, પાણી બાણી ચા પાણી. બસ આવે એટલે બેસાડે અને ગાંઠિયા ને જલેબીને ઘરે લઈ જવા હરખી રીતે બાંધીને પાછા દે. અને ટિકિટ પણ એ લઈ દે, જે અમારે કાંઈ નહીં. આવો પ્રેમ જોયો છે ને, એટલે અત્યારે આ હિસાબ બધા કરે છે ને ગમતું નથી, પણ પરિવર્તન એ જીવનનો નિયમ છે. ભક્તિમાં ધનની જરૂર પડતી નથી, ફક્ત મનની જરૂર છે. ઉદ્ધવજી આવ્યા એટલે કે મન તમારું, એ કે એ ઉધો મન ન હોય 10-20, એક જ હતું એ તારો પ્રભુ લઈ ગયો છે. હવે અમે મન વિનાના છે, ન મન નથી. તે તો ભગવાને બધાને દીધું છે, મન તો બધાને આપ્યો છે. રોગનું દાન ના, દાન પુણ્ય યજ્ઞ કરવાવાળાની સ્થિતિ બધી સમજાઈ ગઈ. કળિયુગમાં કેશવ કીર્તન. રોગનું દાન, પ્રાચીન મહર્ષિના યજ્ઞ બધા નકામા થઈ પડે, પરંતુ ભક્તિ કરવાવાળાને પસ્તાવાનું રહેતું નથી. બોલો વલ્લભ. હવે 12 થી 2 વાર આમ કરી ગયા છો. શ્રી વલ્લભાધીશ. સુબોધજીનું પાન વલ્લભ કરાવે થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સિંહાવલોકન. આ રીતે શ્રીમદ ભાગવત ભાષા લક્ષણ ગ્રંથમાં
ત્રણેય ભાષાઓના લક્ષણો અને ઉદાહરણો દેવાયા છે. ત્રણેય ભાષાઓમાં પરસ્પર એકાર્થતા હોવા છતાં સંદેહ નિવારણ માટે ખૂબ સુંદર પ્રમાણો દ્વારા એકાર્થની સિદ્ધિ કરવામાં આવી. ભાષા તો એને એકબીજામાં ભેદ હોવા છતાં ઉત્સર્ગ ન્યાય વડે સમગ્ર ભાગવતનું સમાધિ ભાષાત્વ હોવાથી પ્રસ્થાન ચતુષ્ટમાં કહેલા ચતુર્થ પ્રમાણમાં સમગ્ર ભાગવતનું ગ્રહણ હોવા છતાં નિર્ણાયક તેના સમાધિ ભાષાનું જ પ્રમાણ. પહેલાં 3 પ્રમાણ હતા: ગીતા, ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર. વલ્લભ પધાર્યા અને કૃષ્ણદેવરાયની સભામાં જે શાસ્ત્રાર્થ થયો પછી ચતુષ્ટ, એમાં ચોથું કયું આવ્યું? ભાગવત. એવમ ઇતર બંને ભાષાઓના અભિપ્રાય પૂરતું પ્રમાણ છે. અને એટલા માટે સુંદર શૈલી વડે શ્રીમદ વલ્લભ પ્રભુ શ્રીમદ ભાગવતના 12 સ્કંધોનું ગોવર્ધનનાથજીના 12 અંગોમાં નિરૂપણ કરેલ છે. હવે બેયનું વિવરણ કે કયો સ્કંધ અને કયું અંગ. પ્રથમ દ્વિતીય અધિકાર તથા જ્ઞાન લીલા શું છે? પ્રભુના ચરણારવિંદ. તૃતીય ચતુર્થ સર્ગ તથા વિસર્ગ લીલા પ્રભુના બાહુ છે. પંચમ સ્થાન અને પોષણ લીલા સિક્થ એટલે સાકેત. સપ્તમ એટલે ઉતિ દક્ષિણ હસ્ત. અષ્ટમ નવન મન્વંતર તથા ઈશાનું કથા સ્તન પ્રદેશ. દસમ એટલે નિરોધ લીલા હૃદય કમળ. એકાદશ એટલે મુક્તિ લીલા મસ્તક. અને દ્વાદશ આશ્રય એટલે વામહસ્ત જે ઊંચો કરે છે ને. આ પ્રકારે શ્રી વલ્લભ પ્રભુની આજ્ઞા અનુસાર શ્રીમદ ભાગવત શ્રીમદ ગોવર્ધન ધરણ શ્રીનાથજીનું સાક્ષાત સ્વરૂપ છે કે આજે કૃપા કરી આપણા વચ્ચે બિરાજમાન છે. શ્રીજી બાવા છે ને બિરાજમાન, એના આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. આજે ભાગવતમાં જે લીલાનું વર્ણન કરીએ છીએ એ જ ઠાકોરજી આપણા ઘરમાં આપણા માથે બિરાજે છે. એણે જ નાગદમન લીલા કરી છે, એણે ગિરાજ ધારણ કર્યો છે, એણે જ રાસલીલા કરી છે, એણે જ માખણ ચોરી કરી છે, એણે જ પનિહારી લીલા કરી છે, એણે જ ચીરહરણ લીલા કરી છે. આ અને એ જુદો નથી. જે સારસ્વત કલ્પના લાલા છે એ જ આપણા ઘરે બિરાજે છે. આ રીતે સમગ્ર દ્રષ્ટિથી જોતા શ્રીમદ ભાગવતનું અખંડ પ્રમાણ સ્વીકારવામાં આવ્યું છે. અંત પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ હોય તેવા વાક્યો આદિ પણ ગ્રહણ કર્યા છે. યથા અવિરુદ્ધો યતસ્વસ્ય ઇત્યાદિ નિબંધ વાક્યાનુસાર નવાખ્યાન, અષ્ટસખાના કીર્તન, શ્રી ગોપાલદાસ, શ્રી દયારામભાઈ ઇત્યાદિ મહાન વૈષ્ણવના ધૂળ આદિ જે વાક્ય પૂર્ણ અનુકૂળ છે તેઓનું પણ ભગવત લીલા સ્વાતંત્ર્યના અવસરે અનુસંધાન અગત્યો પ્રમાણ ગ્રહણ કરવા. આ બધા પ્રમાણ આપ્યા છે. દયારામભાઈએ છે ને અષ્ટસખાઓય છે ને 84,252 બધું જ છે અંદર. અરે પરમત ભાષા પરત્વેથી અસ્મદાદિનું પણ ગ્રહણ કરવાવાળા કેટલા આધુનિક અજ્ઞો અશાસ્ત્ર હોવા છતાં પોતાને પંડિત માની પાશ્ચાત્યો દ્વારા પ્રવર્તિત એવા સંપૂર્ણ અને ઉપજાવી કાઢેલા ઇતિહાસોને દિલથી સ્વીકાર કરી આપણા પ્રાચીન ભારતીય એવા ઇતિહાસ પુરાણ પર અવિશ્વાસ રાખી કટાક્ષ રીતે કહેતા હોય છે કે ભાગવતના પંચમ સ્કંધ પર જૈનોનો પ્રભાવ સ્પષ્ટ છે અને 12મા સ્કંધમાં સાંકર મંતનો પણ એતદ કોદીચી વિદ્વાંસ દ્વારા માયાવાદનો નિષેધ હોવાથી પ્રાપ્ત હોય તો તેનો નિષેધ થાય એવી ખોટી થોથી દલીલોથી શ્રીમદ ભાગવતની પ્રાચીનતાને પણ પડકારે છે. તેઓ કહેતા હોય છે કે સંપ્રતિ પ્રાપ્ત રામાયણ, મહાભારત, ભાગવત આદિનું સ્વરૂપ માત્ર 25 વર્ષ પૂર્વેનું જ હોઈ શકે, પણ તેઓનું આ કથન સંપૂર્ણ ખોટું અને હલકું છે. જે લોકો સાક્ષાત ભગવાન નિસ્વદિત વેદોનું અને રામાયણ, મહાભારત, પુરાણ આદિનું અનાર્સ્વક માને છે તેઓને ધિક્કારે છે. અમુક એવા પણ અર્ધ પંડિતો છે જે કહે છે કે વ્યાસજીનું આરાધ્ય ભાગવતમાં સત્ય છે
તો કહે ને કે સત્યમ પરમ ધીમહિ, કેમ ન કહ્યું? કૃષ્ણમ પરમ ધીમહિ અથવા તો રામ પરમ ધીમહિ. અરે આવા થોથા મતોનું ખંડન તો પહેલાં ઘણું થઈ ચૂક્યું છે, અહીં તે વિષય છે જ નહીં. તો આ ગ્રંથનું પૂરું અધ્યયન કર્યા બાદ નિર્ણય થયો કે ઉત્સર્ગ સમગ્ર ભાગવત સમાધિ ભાષા છે અને ચતુર્થ પ્રમાણ પર નિર્ણાયકત્વે એમ સમાધિ ભાષાનું જ પ્રમાણ છે અને ઇતર બંને ભાષાઓ મળી પાક્ષિક અભિપ્રાય પૂરતું પ્રમાણ છે. સમાધિ ભાષા સીધી મૂળ રૂપમાં ભક્તિયોગ જ વ્યાસ સમાધિમાં પ્રાપ્ત થઈ જાય છે, જ્યાં તે ઇતર બંને ભાષાઓ લૌકિક અને પરમત રૂપમાં ભગવત ઈચ્છાથી સમાધિમાં પ્રાપ્ત થઈ. એમાં વિષય ગ્રંથકાર દ્વારા લક્ષણ અને ઉદાહરણપૂર્વક સ્પષ્ટ પ્રતિપાદિત કરવામાં આવ્યું, અર્થાત આ શ્રીમદ ભાગવત ભાષા લક્ષ્મણ હોવાથી વિશેષ છે અને આ પરંપરા શ્રી આચાર્ય ચરણથી પ્રારંભ થઈ આજ સુધી ચાલી આવે છે. આનંદનો વિષય છે. ગમે એટલું લોકો ખંડન કરે ને ગમે એટલું કરે, વલ્લભ જ્યારે કનકાભિષેક વખતે બધાને, જેટલા આચાર્યો હતા બધાને હરાવીને જ્યારે બધાએ તિલક કર્યું, એ જ ગ્રંથોને એ જ વલ્લભનું આપણું પ્રમાણ છે. પણ જે બધાય કેમ ખંડન કરે? પોતાના ગ્રંથો ઉપર જેને વિશ્વાસ નથી એ ખંડન કરે. અમને અમારા વલ્લભ ઉપર પૂર્ણ વિશ્વાસ છે એટલે અમારે ખંડન કરવાની જરૂર રહેતી નથી. આજે પ્રથમ સ્કંદ સુબોધિનીજીનો ભાગ 4 ને વિરામ આપ્યો. કાલે પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 5 ને આપણે વલ્લભ કૃપા કરશે તો શરૂ કરીશું. બોલો વલ્લભાદ શ્રી અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. ત્રડય ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में चासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो विना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા દેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગોસાઈજીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.